મિત્રો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હળવદ એટલે કે હળવદ માર્કેટયાર્ડની આજે સામાન્ય સભા મળી હતી। આમ તો જો કે 5 વર્ષે ચૂંટણી હોય છે, પરંતુ આ બીજી ટર્મ માટે થઈ અને સામાન્ય સભાનું આયોજન કર્યું હતું અને 2.5 વર્ષ જે છે એ પ્રમુખ અને ઉપપ્રમુખના એટલે કે ચેરમેન અને વાઇસ ચેરમેનના પૂર્ણ થયા અને નવા 2.5 વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક જે છે એ આજે કરવામાં આવી છે, જેમાં ચેરમેન તરીકે મારી બાજુમાં જયેશભાઈ તમે જોઈ રહ્યા છો તેઓની વરણી થઈ છે, સાથે વાઇસ ચેરમેન તરીકે રમેશભાઈ ભગત છે એમની વરણી થઈ છે। ચેરમેન તરીકે જેને જવાબદારી હળવદ માર્કેટયાર્ડની સોંપવામાં આવી છે એમની સાથે થોડીક વાત કરી। પહેલાં થોડો તમારો આખો પરિચય આપજો। મારું નામ જયેશભાઈ કાનજીભાઈ ભારેજિયા છે। હું હળવદનો વતની છું અને છેલ્લા 2.5 વર્ષથી એપીએમસીની ડાયરેક્ટરની જવાબદારી હતી મારી, અને અત્યારે મને બિનહરીફ જે એપીએમસીમાં ચેરમેન તરીકે નિમણૂક કરી છે એ બદલ હું મારી બોડી તથા મારા સિનિયર નેતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। જયેશભાઈ, તમે એક બિઝનેસ ક્ષેત્રે પણ જોડાયેલો છો, સાથે ખેતી ક્ષેત્રે પણ છો, તેની સાથે અગાઉ હળવદ નગરપાલિકામાં પણ સભ્ય તરીકે રહી ચૂક્યા છો, એને લઈને થોડીક રાજકીય બેકગ્રાઉન્ડની એક વાત કરજો। આમ તો હું 2003માં યુવા ભાજપનો પ્રમુખ હતો, પછી 2007માં નગરપાલિકા પણ લડ્યો હતો અને 2012માં પણ રિપીટ થયો હતો, અને મારી પાસે નગરપાલિકામાં ઉપપ્રમુખની પણ જવાબદારી હતી। અને બાકી મારો પોતાનો પર્સનલ વ્યવસાય છે, મારી સ્પિનિંગ મિલ છે, તો હું ખેડૂત હારે પહેલેથી જોડાયેલો છું અને ખેતી મારું મતલબ હું ખેડૂતનો દીકરો જ છું। આપણું હળવદનું માર્કેટયાર્ડ સૌરાષ્ટ્રમાં ગણના પાત્ર માર્કેટયાર્ડ છે, એટલે ખાસ અહીં માર્કેટયાર્ડમાં ખાસ કેવા પ્રકારની એવી સુવિધાઓ જે કરવી છે જેની હજી કમી છે અને એ કરશી તો આ માર્કેટયાર્ડ જે છે એ 3જા નંબરે અત્યારે આવે છે, 1લા નંબરે લઈ જવાના પ્રયત્નો કેવા પ્રકારની કામગીરીથી કરવામાં આવશે? આવતા દિવસોમાં આપણે અત્યારે તો ઓલરેડી સૌરાષ્ટ્રમાં ટૂંકમાં 1 થી 3માં ગણાતો આપણો હળવદ એપીએમસી ગણાય, બરાબર। આથી વિશેષ હજી આગળ આને કેવી રીતે લઈ જઈશું એ બધી આખી ટીમ મળી અને નવું આયોજન કરશું। શું તમારો સંદેશ વેપારીઓને અને ખેડૂતોને નવા ચેરમેન તરીકેની આજ તમે જવાબદારી સંભાળી છે? આમ તો અત્યારે જે વેપાર છે એ બરાબર છે, આનાથી વિશેષ બહારના વેપારીઓ આવે ને એવી આપણે કંઈ નવું આયોજન કરશું, એવી ટ્રાય કરશું। ખેડૂતોને ખાસ શું સંદેશ રહેશે ચેરમેન તરીકે? ખેડૂતોનું જે માલની ટૂંકમાં કંઈ પણ માલ લઈને આવે છે તો એને સરળલી એકદમ ઇઝી રીતે એનો વેપાર થઈ જાય અને તે દિવસે છૂટા થઈ જાય એવા કંઈક સારા પ્રયાસો કરશું। ઓકે, વાઇસ ચેરમેન તરીકે રમેશભાઈ દલવાડી પણ છે, શું કહેશો? તમે તો ડિરેક્ટર પણ હતા, તેની સાથે અગાઉ જુદી જુદી સંગઠનમાં પણ જવાબદારીઓ સંભાળેલી છે। સૌપ્રથમ હું સુરેન્દ્રનગર જિલ્લા ભાજપમાં કિસાન મોરચાના મંત્રી તરીકે મેં જવાબદારી સંભાળેલી। ત્યારબાદ નવનિયુક્ત મોરબી જિલ્લો થયો ત્યારે બક્ષીપંચ મોરચાના મોરબી જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે, ત્યારબાદ સતત આ હળવદ શહેરની જનતાએ અને મારા આગેવાનોએ મને 3 ટર્મ સુધી શહેર ભાજપ મહામંત્રીની પણ જવાબદારી આપેલી હતી અને હાલમાં અમારી આખી બોડી બિનહરીફ ચૂંટાણેલી હતી અને પહેલી ટર્મમાં મારા બંને વડીલો કિશોરભાઈ અને રજનીભાઈ હતા, અને અત્યારે જે અમારી ડિરેક્ટરોની ટીમ અને સંગઠનના આગેવાનોએ ચેરમેન તરીકે જયેશભાઈ અને વાઇસ ચેરમેન તરીકે મારી નિમણૂક કરી છે, તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। શું એવી કામગીરી કરવી છે કે હવે 2.5 વર્ષમાં કે જે ખેડૂતો અને વેપારીઓ માટે કાયમી યાદગીરી બની રહે? અમે બધા સાથે મળીને કામગીરી પહેલાં પણ કરતા હતા અને અમારી ગઈ મિટિંગમાં પણ અમારે ચર્ચા થઈ હતી। ભગવાનની દયાથી અમારા બધાના ભાગે આવશે, તો અમે એક એવું વિચારી છીએ કે દાડમનું પણ અમે એક નવું માર્કેટ ઊભું કરી છીએ, એનો બધો અમે સર્વે અને જમીનની એની અમારી વાતચૂત ખેડૂતો માટે ચાલુ છે।